जय श्री कृष्ण राम राम। जो भाई आगनी है ना यहाँ ये भी बाबा सिस्टम रखी है के ओलो है ना होटी ये दोरी है ना इम ओलो वायर अडाइडो तो ना એટલે ખબર પડી જાય ચાલુ હે ઝાટકો તંખી થાય। હાલો ભાઈ તો આપણે વિડિયોની શરૂઆત કરીએ। પહેનો કિલો ખોડવો હે કોઈ ખોડવી છે આ તો પંચિયાની હે તે હા બૂંધી થઈ ગઈ છે। બાપુ બીજી કોઈ લેવા ગયા એ ખોડે ને પછી જાવું હે નેહડે। ક્યાં ગયા લેવા? ગયા ખેતરમાં બાંધે છે ને ખડેલા ત્યાં લેવા ગયા હે। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। આપણે આવી ગયા છે નેહડે। તો લગભગ બપોર પહેલા આપણે અહીંયા નેદાઈ જાય એમ છે। આજે સુરભીન મમ્મી મોર થઈ ગઈ છે અને હું ભેહનો ખીલો ખોડવાનો હતો એક કોઈ એ ખોડી બળદને જગ્યા બદલાવવાની હતી એ બદલાવી અને ઉઠવામાં જ 7:30 વાગી ગયા હતા। મારે ખબર નહીં આજે રાતે પગના તરિયા વધારે ભરતા હતા એટલે નીંદર નથી આવતી એટલે થોડું સવારે ઉઠવા મોડું થઈ ગયું। કંઈ વાંધો નહીં, હવે ઉઠાઈ ગયું છે, આંખું ખુલી ગયું છે અને મસ્ત મજાની જો ઓલી એક હાર પુગાડી દીધી છે અને હું હવે અહીંથી શરૂઆત કરવાનો છું। તો લગભગ 11 વાગશે ત્યાં લેવાઈ જશે કેમ કે હવે ટૂંકી હાયરું થતી જશે અને હેઠા મેળું નહીં તો આપણે બધું ભેગું લેતા ગયા એટલે કંઈ વાંધો નથી। હાલો હવે કાયમતા જો કે રડવું નકામું છે ને આપણું રડ્યું કે આપણી ચિંતા કરી કંઈ કામ આવવાનું છે નહીં, જેમ ભગવાને ધાર્યું એમ થાય। માંડવીની હાલત જોઈને ઉકલતું નથી જો, તો આ ટાઈપની માંડવીની હાલત છે। અને જો ભાઈ વરસાદ વધારે ખેંચી જાય ને તડકા પડે ને એટલે ખાખરી આવવાનું કરે। અહીંયા જો કે હજી ખાખરીની અસર નથી પણ માંડવી આવી થઈ ગઈ છે। આ હેઠે એ વધારે ઉટાઈ ગઈ છે, બાકી આમ હજી કંઈ ખાસો એવો વાંધો નથી। હવે ટૂંકમાં વધ બંધ કરી દીધી છે માંડવીએ, અંદર જમીનમાંથી જ પાણીની તાકાત ઘટે છે એટલા માટે નવો કોર હવે બંધ થઈ ગયો છે। અને જો કાકાનું ખેતર થોડુંક લીલકાય, જો કાકાના ખેતરને આપણા ખેતરને કેટલો ફરક છે એટલો પાણીનો ફરક પડે। કાકા અહીં 2-3 કલાક જેવા ફુવારા હાકી નાખ્યા છે, એને થોડોક પાણીનો ટેકો થઈ ગયો છે એટલે અહીંયા 5-6 વીઘા જેવું છે ને એને પીયા રાખીએ, વાંધો નહીં આવે। સિંગલ ફેસનું પાણી આવે છે, એકની નળીનું પાણી આવ્યું રહે નિયારમાં અને વાયુમાં આવક જરાય નથી પણ આગો થાય, ટીપું જાય નહીં એટલે થોડોક ટેકો થઈ ગયો છે। તે કાકા અહીં એક પાણી આસું ફેરવી લીધું। માંડવો છે એટલે થોડોક પોપટી કલર થઈને વધારે રહીએ અને આપણે હે ગિરનાર 4 એટલે કાળી વાદળ જેવી છે, ઘટે એક કાળી વાદળડીની ઝલક, બાકી કાંઈ ઘટતું નથી ભાઈ માંડવીમાં। હાલો આ આપણી છે ને લગભગ ત્યાં લેતી ગયો હ તો એ ટૂંકમાં આપણે મેન જોવાનું છે ને આમ સાઈડનું છે, સાઈડનું જોવામાં જ વાહે રહી ગયો ભાઈ, નકર હું વાહે જોઈ રહ્યો। જો આ માંડવી ટાઈપનું સેમ માંડવી ટાઈપનું ખડ છે એટલે ના દેખાય। જો આ માંડવીને પાન ને આના પાન એટલે આવું ખડ છે ને એ ખોટી કરે છે, થોડું ગોતવું પડે। એ હે કણજરા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આવી ગયા વરી નેહડે। આજ કેટલા મોદી છે આપણે? બપોર પછી તો આપણે અહીંયા આવ્યા હતા। હા તો ઉલેદીના બેચ છે એને આગલેદી બપોર પછી પણ ખડે હતું। હા વડું ખડ ઘેરે લઈ જવા જેવું 2-3 ભારી જેવું નીકળ્યું હે અને મેં અસોડાક વાર હાર લઈ લીધી છે, બાકી આ વાંથી લેતી ગઈ ને લેતી આવી એટલે મારે બહુ ધક્કો નથી। ઓલે હેઠે ધક્કો નથી। હા ઓલે હેઠે ધક્કો નથી, હવે ખાવું હે લાડુ પચ તો અસલ નો ગરમ છે, હવે તો ગરમ રહ્યો હોય ના રહ્યો હોય। અગણી તાર પાલો ભાઈ અહીંથી વટાણો આવ્યો મારા આગળ, ભાવ પૂછ્યા। શું ભાવ પૂછ્યા? ખાલી આમ સારું હે ને હા એને ખબર હે આનો નેદવામ વારો આવી જાય એટલે આને બહુ તબિયત ના રહી। એ બિચારો વ્યાધિ કરતો હતો એ કે મેં શું થાય જરાઈ કે થાય કે નહીં થાય એમ કેતો એક હજુ રડકું પડી જાય તો દૂષોતા થાય કે તો બધે ને એ જ ઉપાધિ છે જતા। હા ડૂસો થાય હવે મેં તો માંડવી હા કે માંડવીમાં નિષેધ કઈ નહીં થાય પણ જો માછલો ડૂસો થોડોક થઈ જાય તો માલને ન ભાડી જાય ને લે ખાતા ખરે। હા ના રે ના અરે લેતા ખરે હું ખાઈ પીને આવી હવે પણ અહીંયા પ્રસાદી કહેવાય ભગવાનની। પાછું મેં અહીં થઈ મેં અહીંયા ઘીનગર ખાધું પાછું નકર હજી મને થાય તમને લાડો વિરેનને લાડો અને મેં પછી લાડવા કર્યા ને મન થઈ ગયું ઘીનગર ને લીંબુ ના હાથનું પઠેડી આખું।
મને એમ થતું કે લીંબુ નાસણું લઈ જાય, ભેગું મજા બહુ આવે. હું ના પાડું, હું કોણ ના ખાય એટલે બધાને હીરો ને દાયર ને ભાવે, મને હોય મને નહીં મેળે ને. તો પછી આ બધું એવું જ થયું, મીઠું ને લીંબુ નાસણું એટલે શું થયું? મજા આવે ફૂલ. કિનગર વિરેન સુરભી નો પડે, કિનગર ખાય ને તેથી કેરી નાથણા, કેરી નાથણું હોય ને તો જ કિનગર ખાય, કેરી નાથણા ખાય ને પૂછ હું કહું ને કિનગર ખાવું તો એમ હોય. આમાં ભય રહી જાય. હું ખાટી વસ્તુ તમે ટ્રાય નહીં કરી હોય, તમે તો કેરી નાથણું તમે ના ખાવ, પણ લીંબુ નાથણું ખાવ ને તો ખબર પડે. ના મરચા વાળા ખાઈ ખાવ ભાવે ખવાય કેરી ના હે હાથી તો ઈને ભેગી બહુ મજા આવે. કણંજરા ની ભાજી ભારી થઈ હતી ને બધા ના ખાય, એ તો તમને લાગે. રાજુભાઈ ના ખાય, એ તો સોનલ ને ટમેટા ની કરતું નથી ખાધી, એને તો હજી ભાજી ભાવે. અને બા ને હું ને સોનલ એટલી ખાઈ. રાજુ લીધી હતી પણ બોલ્યો નહીં કે મેં દીધી હતી. એ તો લીધી હરોગી પાછી તીખી હતી ને એટલે એક તમે એ લીધી હરોગી. ભાજી તો ખાય જ નહીં, ના ખાય કારેલા ની શાક, ના ખાય ભાજી, ના ખાય મગનું શાક, ના ખાય હરગવાનું શાક. તો એમ કે દહીં લાવો. હા બધું ના ભાવે. કણંજરાની જ મસ્તી નહીં થઈ હતી, પણ તીખી વધારે હતી ને તો મને બીક હતી કે આ બધા ગાય ના કંઈક કે તીખી થતી પણ મજા આવી. એટલીક ના નડે, એટલીક એટલીક જ આવી. ભાઈ ઘેરે કોઈ દી હિરાયો નથી ને જો આ વાડીનો એટલો ફેર પડે, જેટલું હોય એટલું ખવાઈ જાય. એમાં ચટપટું ખાવાનું હોય ને તો અનેરો આનંદ આવી જાય, ને જેટલું હોય એટલું ઘટે. પણ આ તો એમ કે સારો ખોરાક જાય ને ઘીર ગામનો લાડુ હોય તો ભાવે. ભૂખ લાગે ને એટલે ભાવે, નકર ના ભાવે. આમ તો તમને તો જો કે ભૂખ જ ના લાગે, એ તમને લાગે. ભૂખ લાગે 9-10 વાગે પછી જાલીને લાગે તો ચા આવી જાય, ટેકો મળી જાય ને. પણ પાણીનો નખેણો ધરું કરી લો ને ચા આવે એટલે બે થાય ને પછી પેટ ભરાઈ જાય, પછી હાલી જાય, પછી બપોરે રહી તો આમ પરબારી ભૂખ ન લાગે. ભાઈ 12 વાગ્યા છે ને આપણી માંડવી હાવ કમ્પ્લીટ ચોખ્ખી થઈ ગઈ છે. અને હવે ભોળાનાથને એટલું કહી દેવાનું હે કે ભાઈ હવે તમારી દયા થાય ને તો અહીં પાછો ધક્કો થાય, નકર ધક્કો નહીં થાય સમજ્યા. અને જો આવા તવા પડે છે સુકાય છે હવે માંડવી હાવ, પણ કંઈ વાંધો નહીં, આપણા હાથમાં કંઈ છે નહીં એટલે બહુ અવિહાર વ્યાધિ કરવી સારી નહીં. ભાઈ આજ ક્યારે કુદરત રૂઠો છે એવું લાગે છે અમારા ઉપર. માંડવ્યું ભલે સુકાય પણ હવે પીવાના પાણીના ફાંફા થઈ ગયા છે. આપણે આવે છે બાજુવાળા ભાઈની વાયુમાંથી, પણ પીવામાં મજા નથી આવતી. થોડોક કંધારો હા આવે છે, કબૂતરના ને કચરાને જતા હોય ને મેં કાલ કીધું હતું એની વાયરે. હવે આપણે કાકાની વાયવ્યાથી ભરવા જવું છે, નેહડેથી રાફડા વારીએથી. તો પીવા હાટું પાણીનો ટાંકો 500 લીટરનો હોય ને ભરી આવું એટલે 10-15 દી કદાચ આપણે 10 દી હાલી જાય પીવામાં. બાકી તો હવે જોઈ કેવાક દિવસો હજી આગળ જોવાના રહે, એ તો આગળ સમય જ બતાવીએ આપણે. તો વાગી ગયા છે બપોર પછીના 3 અને અહીંયા નેદવાનું ચાલુ કર્યું છે. વાં નેહડે આપણે નેદાઈ ગયું છે ને બા ને સુરભીન મમ્મી બે નેદે છે. તો હાલો મારું એક આ કામ છે ને પતાવી લઉં. હાલો ભાઈ તો જો કાકાને વાડીએથી ભરી આવ્યું, ખોલવું નથી અને બંધ રાખી દઈ. અને નળમાંથી ભરે ને એવી રીતના નથી રાખવું, મેળવે ત્યાં દાટી મારી દેવી છે, નકર અમારે છોકરા બગડ નાખીએ જલકાભાઈ જેવા, નક્કી નહીં કઈ. ભાઈ આમાં જલાથી કઈ નથી થતું. ભાઈ હવે મેં થતો નથી ને તે હવે આપણે સાયકલ શીખવી, બહુ આવડતી નથી નહીં જલા મને. ભાઈ અમારે જલાની સાયકલ ગજબની મજબૂત છે ને આ છોકરે જે આઈકી ને ના પૂછો વાત. અને આનું હેન્ડલ છે ને જો આમ 1.5 ફૂટની ચાલ છે. 1.5 ફૂટ. ભાઈ હું તો આખી લઉં ફૂલે ફૂલ ઉતરો એટલે તમને ખબર પડે. યો ભાઈ મારી કે ખબર નહીં. યો ભાઈ બોલ બાજુ મળી ગયો બ્રેક તો હવે આમાં કઈ હોય ને રહી ગયો. યો ભાઈ મારાથી તો કંટ્રોલ જ સાચો જણ. વાહ જોયું ને ઢેલામાંથી ફટક દઈને કાઢી લઈએ. વીરુ આપણે બેયને છે ને ઝાટકાના અર્થિંગમાં પાણી નાખવાનું હે. હા પાણી ભરતા જાય
હાલો જો આ પાણી અને પંપ બદલાવવો હે, ખાલી માં ટ્રાય કરવી દિવસના આપણે ઓલા પંપની બેટરી ચાર્જિંગ થઈ છે કે નથી થઈ, એટલે આને આપણે અહીંયા ચડાવી આપ્યું અને ઓલો પંપ અહીંયા ચાર્જિંગમાં પાછો રાખ્યો એટલે અટકર આવે કેટલીક વારમાં બેટરી ભરાઈ જાય કે ભરાઈ ગયેલ છે એ બધું જોવા માટે, અને અર્થિંગમાં પાણી નાખવું જરૂરી છે. તેમ જો અહીંયા અમારે બા અને વિરેનની મમ્મી બે નેદે છે. જો તો વીરું માંડવીની હાલત આમાં નેદવું કેમ મોકલે, મેં તમે પછી જ બપોર પછી આરખ કરી નાખ્યું નેદવું, હવે ઘોયરું નથી નેદવું. ખાઈ તવા જો હાવ પથારી ફરી ગઈ છે માંડવીની, હાવ ઓલાઈ ગઈ, એમાં તવા હુકાઈ ગયા છે થોડા. જો માંડવી નેદી પણ ઉકલતી નથી બહુ, માંડવી અટાણ હાવ કારું ભટ થઈ ગઈ. જોતા નથી ઉકલતી બા, મેં હું કરીએ ને મેં નહીં થાય એમ માની લ્યો તો શું થાય, તો આમ વ્યાધિતા થાય ને ભાઈ, રોગી વ્યાધિ કઈ રીતે આમ જોઈને તો આવડી આ બધી માંડવી નો ઉગાવો ને આ માંડવો જોઈને એક નંબર છે ને કા, નકર હવે ઘણા મેં બે વાર વાવી લીધા. તો આપડે આ માંડવો એમ થાય કે ગતનું પાસતરું હે પણ તોય કેવું છે ઈ આ ખડ પાણાવારી મેં જોઈ નથી. પાણાવારી આવી નવી છે હે પાણાવારી નેહડો ઉગાવો એવો થયો પણ મેં જ પૈતરો ન્યા હું કરું. 10 લાખ ની મોહમ છે. આમાંથી 2 લાખ કાઢો ને ખર્ચા ના તો આપડે વાહે 8 લાખ વધે વરસ કાઢવા વાંધો ના આવે. હા પણ હા કમતી ઘરનું વરસ ફગીએ તો આ ફગું કેવાય ને બધા. હવે તો ફગી જ ગયું ને, હવે 10 દી ના થાય તો આ હું બર્તન થઈ ગયા થઈ જાય, આમાં કઈ થાય નઈ પછી હાથમાં ના આવે. થાય તો ઠીક પણ ડૂચોય ના થાય. માલ ને કેમ ન ફાડવા, માણસ ને માલ ન ફાડવા ને ઈ જ મેન ખૂબી. હા ઈ સાચું છે. માણસ મને કેતા તો ઓલી ધાણા ને ભૂકીને ઢગલો કેદી ખોલવો હોય કે એમ કેતા હતા. કીધું હા હાઈતમ પછી જો મેં નહીં થાય ને તો પછી હા ઈ ચાલુ કરાય, સાચું છે. પછી ચાલુ કરવી જો હાઈતમ ટપાટ દઈ, હા ઈ પછી ભૂકંપ ફેરવીને કરીને ચાલુ સવારનું પાણી છાટી. હા એમાં સાચું છે. આપડે લેવા હે તા નહીં ઉમે અગાહી તો કીએ છે પણ હવે આમાં બહુ કઈ ભરોસો નથી. આમાં જો કદાચ ને છેલ્લામાં અહીંયા જાય ને તો આપડે માંડવો હોરવલો થઈ જાય. માંડવો થઈ જાય, માંડવ્યું નક્કી નમ રે, બાકી માંડવામાં આમ બી બેમણું થાય ટૂંકમાં એમ એ માંડવો થઈ જાય ને, માંડવ્યું ના થાય ને તો ભૂખો તો થઈ જાય, દૂસો થાય માલ નો. બાકી તો હવે ભગવાન આગળ કોઈનું કામ નથી આવતો. એવું કા બધે આવો થયો ને આપડે હું બધે ને આ બારાડી ને આપડે હું હોય બધે ને આવો ગુનો સુમા જે માંડવ્યું કાઢતા થાય એવડો મેં આવે તે આપડે મોહમું ઢાંકવામાં નેવરાના થાય. ને અવાર હવે પાણી પીવા નથી હકી છે. હા પીવાનું પાણી ક્યાં ગોત્યું, બીજું તો હાલો સમજા બળવા ને પીવાનું પાણી. હા બીજું તો ઈ ઠીક, માણસ નું તો આપડે ઈ કઈ બીજું ઓછું બધું પડી જાય ટૂંકમાં. હા ઓછું પડી જાય બધું, આપડે સલણ હાલતું ઈ રીતનું નાખીને ઓછું પડી જાય. 7-8 મોબાઈલ ના રિચાર્જ ના કરી એક ના રિચાર્જ કરીને એમાંથી વાઈફાઈ વાપરી લઈ હાલી જાય. ઈ તો આખું જ પડે ને એમ કે એમાં હાલી જાય. પછી ગાડીઓ એક આખી તોય હાલી જાય. હા હાલું જાય. 7 ગાડીઓ ફેરવી ને તોય હાલે એમ કે ઈ તો કરી હકી. માલ ને મોઢે ને માલ નું માણસ નું ખાવાથી ખર્ચો તમારે બાજરા થી ઘઉં થી નથી આવતો ખર્ચો. એનાથી કઈ નથી આવતું, એનાથી શેર ઘણું ઓલું જોઈએ. હા બીજું વધી જાય ને. અવાર આ બાજરા ને કરતા માલ નો ભૂખો મૂંઘો વધી જાય ને. વધી જાય ને, ઈ તો વધી જાય ને. 600 રૂપિયાની ને જોતા 2400 રૂપિયાની ખાણ ની ઓલા ખર ખાલી. હા ઈ કિમ કપાસિયા ના 2200. હા સેટી હવે બધું નાખીને તમે ધરવો ને પછી દૂધ કાઢો તો ઈ દૂધ એમાંથી થાય ના થાય, માલ નું ના થાય. એનો ખર્ચો માલ ના પડે ને, એવું લેવું પડે તો ના પડે. ઈ તો માણસ ને વહીમાં મતા ગઠીએ નહીં હોય એમ કે. અને જ્યાં વરહો ત્યાં 2 દી માં વરહી ગયો ને આમ તો વરહો ત્યાં તો નુકસાન એવડું કરી નાખ્યું. ત્યાં તા થયો નુકસાન એવડું કરી નાખ્યું. આખું હે ને વિખાઈ ગયો બધો તાલ. નકર આ આગત નું આ તો આગત નું થોડુંક હતું, આમાં તો આ તો પાખું છે. હવે તો આ પાખા ને હું રડવું એ પાખા ને કઈ ખાલા હે ટૂંકમાં. કદાચ પૂરતું પાણી જોઈએ. હા ઓલી ના ઈ તો સાચું એવો ફળ લઈ જાય. હા પાખું નથી કઈ એવું નથી પણ તોય ઓલું આ માંડવો જોઈ ને તો બધું તો લાગે. માંડવો બહુ એની ઉગવણ એવી છે ને, બીજે વાહેલા મોલ ની બધે ની ઉગવણ એવી છે ટૂંકમાં. આગતરામાં તો હું હવે પલરું નતું, પલરું એમાં આપણે હા વાવવાનું એટલે પાકું થયું થોડું.
આથી તો જો ભગવાને મૂર ના કર્યો હોત ને તો મૂર ઉપાધિ નથી, 3 લાખ રૂપિયા પડ્યા જ ને. હા તી તો ઈ રોટલા ખાવા માલ હતી. હા 3 લાખ માં વરહ કાઢી જાય. હા ને આમાં બીજું હવે અટાણે થી મેં જાય તો હું માલ નું કઈ આમાં થાય નહીં કઈ. 3 લાખ નું બી વાવ્યું, 3 લાખ નું તો બીજો નહીં ખર્ચો આવ્યો હોય. બીજો બધો તો અલગ, ખાલી બી સુપર ખાતર, હા ખેડૂ કર્યું હે 2-3. હા ઈ બધા ખર્ચા વાળા હતા ને. આમ જોઈને તો 5-6 લાખ ખેતી થઈ હોય બધી. હા વાવેતર ને રૂપિયા વયા જાય એવડી જમીન માં વાર ના. હા હા ખર્ચા વાળી ખેતી એ બહુ થઈ ગઈ છે ને, વરહ આવી રીતના ફગે. હા તો બહુ વહેમું. હા 2-3 વરહ હારી બધું મે ઉપર છે. બા હાલો તો ઠાવક હા મંડો મેદી તો નાખી. હા ધીરે ધીરે. હા ઈ તો હવે આમાં છે, ઈ તો હવે આગતરી આને ઉપાડી તા લઈ ને. હા ના ના પૂનમ સુધી નદી લઈ, પછી જો વરસાદ થાય તો ખતમ, પછી નથી બીજું હું. હા પછી ને જાય. હા દેખાય ને એકવાર આગતરામાં. હા આગતરામાં દઈ લઈ ઘુમરો. હા હા તમારી હા એક પૂનમ આવે તા આમાં ઘુમરો દેવાઈ જાય ને આ ભાગમાં. ખડ હલે લે જલા. તારે પંપ ઉપાડવો હતો ને? હા પંપ દવા વાળો હે. હા જલા આજ હું ભણ્યો તો હાલ જવા દે. આજ કલમ ખટારો આખા દી માં ઈ જ કર્યું. હા આવડી ગયો. હજી આવડી ગયો પણ બોલતા નથી આવ્યો. બોલતા નથી આવડ્યો, લખતા આવડી ગયો. હા લખતા. હા તો હવે આપણે ઝાટકે પૂગી આવ્યા છે ને. ઝાટકા આગળ ભાઈ આપણો ન્યાર છે, પણ કોરો ધાકોર જઈ મોટર ની જોઈ સાપ દબાવી ને કોરી મોટર ફરે ભૂઈ ભૂઈ રોગી થાય. કઠણાઈ હોય ને ભાઈ. આમણો રે જલા ના જલા નથી કરવા. બાબા કરા ઝાટકો બંધ નથી કરવો ભાઈ. જો અહીંયા આપણો ઝાટકો રેગ્યુલર ચાલુ છે, અને હવે અમારે જલાભાઈ કહે કે બંધ કરો તો મારે અંદર આવવું. અને ફોરી કંઈ નથી ને, કોબરા બોબરા અંદર વીટાણો નથી. તો અહીંયા આપણે અર્થિંગ છે, અને જરા જરા હલાવી અને પાણી નાખી તે તરિયા સુધી પાણી વયું જાય. જઈને અર્થિંગ ઘટે ને ત્યાં ઝાટકાનો પાવર ઓછો આવે. અર્થિંગ પુષ્કળો હોય ને પાણીનો ભેજ તો વાંધો ના આવે. હાલો ભાઈ તો આપણે એક આખી ડોલ ના પરો રે ડોલ આખી પાણીની નાખી દીધી અર્થિંગમાં, પંપ બદલાવી લીધો ને હવે આને ઘરે ચાર્જિંગમાં મૂકી. જો ભાઈ અમારો મેન ખેડૂ ભવિષ્યનો ખેડૂ આવે પંપ ખંભે ચડાવીને, જોતા એ રહ લે આવું હરખું છે ને. બાકી ભાવિ ખેડૂ હમણાં બાકી કામની ભીડ એવી હતી ને. આપણે યારું દૂધ ભરી આવ્યું, સેવ કરાવી આવ્યો, અને આજે મેનુમાં આને શું કહેવાય? પુલાવ. આપણે દેશી ભાષામાં વઘારેલ ભાત. સૂર્યબેનના નાસ્તાના ભૂંગરા, લસણ અને મરચાની લીલી ચટણી ને છમકારો દઈ દીધો છે. જમાવટ વાળી છે, ખાંડ નાખેલી છે, મીઠી બહુ લાગી છે. અને બાકી મારો ને વીરુનો પડથારો. સુરભીબેને આમાંથી 1 ચમચી ભરી નથી. કે આજ રોટલી ખાઈ ગઈ હતી બપોરે, બહુ ભૂખ નથી લાગી એટલે ઓછું ખાધું ને. થોડું ખાવાનું લોક કરી દે હો બેન. વરસાદ નથી થતો. હું વીરુ ત્યાં સાટાને ખાઈ લે. ઘરની લીંબુડીનું લીંબુ નીચોયું જામું પડે. હાલો તમારે જામું કરવું હોય, વ્યારું કરવું હોય તો હાલો એમ, બાકી એમ ખાઈ પી લઈ. હાલો મિત્રો, તો ખાઈ પી લીધું હે. મસ્ત મજાના ભાત જોરદાર બન્યા હતા, અને સેવિંગ કરાવી આવ્યો હું. એના વિશે હું કેવું હે ને એ જરાક કેજો. માઠે વૈર હે આમ તો જો કે બહુ ઈચ્છાતા નથી. ઘડી ખામું મારું મુહૂર્તતા ના આવે, પણ આજ ખબર નહીં હું હુઈ જઈને કરાવી આવ્યો. તો હું મંડાણી અટાણે કપડાનું સીવણ કામ વ્યારું પાણી કરીને એ પાછી વળી હંચે બેહી ગઈ. હાલો હું કરી દઉં. હંજવારી તો મેં ખાધા પહેલાં મેં કાઢી ભાઈ, પછી અમે એ જગ્યાએ ખાવા બેઠા જ્યાં અમારે અટાણે જો અહીં જ્યાં પસ્તાનું પડ્યું, ક્યાં પડ્યું? અહીંયા પડ્યું, સોરી. જ્યાં પસ્તાનું પડ્યું ને ત્યાં મેં હંજવારી પહેલાં કાઢી ને પછી હું જમવા બેઠો હતો. પછી છોકરા 2 આવ્યા, એની બધું બહાર લીધું ખાવાનું. પછી બધાને થોડું થોડું ખાઈ લીધું હે. 2 વાટકા ખાલી ભાત વઘારેલા, અને આની આજ કટોલાનું શાક બનાવ્યું. એવું હોય?
ઠીક હા મેં તો કીધું ત્યાં એટલી વારમાં બનાવી લીધું કઈ વાંધો નહીં હાલો હા પહેલું ને છેલ્લું બધું ભાઈ કટોલાનું હા કવર થઈ ગયું નકર આનું ફેવરેટ એટલે એને વધારે મન થયા રાખે ગમે ત્યાં ફાફા મારીને એ પરવાતા ઘણી બધી વાર શાક બનાવ્યું હતું કેમ કે હવે વહેલા આપણે આ વાડી થઈ ગયા નકર પાણાવાળી એક જ જગ્યાએ કટોલા જડતા અમારે અહીં પણ હવે છેલ્લે 10 વર્ષથી હે ને આ વાડીઓમાં આજુબાજુમાં પારામાં હેઠા હરિયા માંડ્યા થવા કેમ કે પંખીડા ખાતા હોય ને પછી એના બી આડાવરા પડ્યા હોય ત્યાંથી ઉગી અને થઈ જાય છે એમાં અમુક વેલો કટોલીનો થાય અમુક પછી ઓલો ફૂલવાળો જ થાય એટલે બધેમાં ના થાય પણ અમુક વેલામાં જડી જાય એમ હાલો તો હવે વધારે લંબાવવો નથી વિડીયાને એક ભાઈની કોમેન્ટ આવી હતી નામ ભૂલી ગયો હું કે કુટીતા બતાવો ભાઈ તો હાલો લગભગ કાલના વિડીયામાં તમને કુટી બતાવ્યું કાલ લગભગ બપોર પછી હાજર થાય કેમ કે સવારમાં બધા હવારના કામમાં હોય છોકરા વહેલા ભણવા વયા જાય કાલે હે શનિવાર એટલે કદાચ 2 છોકરા કાલ વહેલા જ વયા જાય કાલ શનિવાર જ છે ને અહીંયા ભાઈ મગજનું ઠેકાણું હે ની વાર તહેવારનું બધું ભૂલાઈ ગયું છે વરસાદ નથી થતો ને એનું વાંહે બધું ભૂલાઈ ગયું પણ એની ચિંતા ના કરાય કુદરત જે કરતો હોય ને બરાબર જ કરતો હોય એવું માનવાનું આપણે તો હાલો આ વાત સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ